મિત્રો, બાપા સીતારામની આ મઢુલી આગળ આવ્યો ભારત ગામમાં, અને ભારત ગામમાં આવ્યા પછી મને એક વિચાર આવ્યો. હમણાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે અને ઘણા બધા વાલીઓને મેં તો મેસેજ કરીને થાકી ગયો. એને 10મા 12માના રિઝલ્ટની સિઝન ચાલે છે અને 90%, 91%, 92%, 95%, 99% બધાને અનુભવ, બધાને અભિનંદન મારા તરફથી. પણ એક વિચાર આવ્યો કે આ માર્ક્સ વેરિફિકેશન ક્યાં સુધી ચાલશે સમાજમાં? સ્કિલ વેરિફિકેશન ક્યાંથી આવશે? માર્ક્સ હોવા ટકાવવા સારી બાબત છે, અભિનંદનને પાત્ર છે, પણ તમારા માર્ક્સ એ તમારી માત્ર એક જ જે કૌશલ્ય છે એને રિફ્લેક્ટ કરે છે, એને બતાવે છે. બાકી જમાનો સ્કિલનો છે. એવું ના થાય કે આપણે માર્ક્સના પાછળ ભાગીએ અને જમાનો સ્કિલ વેરિફિકેશનનો હોય. અને હવે તો ગૂગલવાળાએ ચાલુ કરી દીધું છે સ્કિલ વેરિફિકેશન. સ્કિલ છે તો માણસ છે. તો માર્ક્સ અભિનંદન, પણ સ્કિલ પણ ડેવલપ કરજો. થેન્ક યુ. બાપા સીતારામ.